આજે મારે જવાનું છે શ્રદ્ધાને લેવા માટે અને આ છે ચાર્જિંગ વાળી ગાડી છોકરાઓની. ફાઇનલી શ્રદ્ધાના બિસ્ટા પોટલા આવી રહ્યા છે. એ હાલ હાલ રોકાઈ લીધું, મજા આવી ગઈ. રોકાઈ તો એનાથી ધુમાડા નીકળે એવી ગાડી છે અમારી. શું બનાવે છે તારી બેન? શું બનાવવાની છે? હે દાલ બાટી. લોલી છોકરી કેમ ચડી? એ પડી જાય છે, એ પડી જાય છે, એ પડી ગઈ. ત્યાં એના કાકા લઈને આવે છે એક ગાડી, ધુમાડા વાળી ગાડી છે, ધુમાડા વાળી. આમ જો કેવી લાગે શ્રદ્ધા. હવે હાલો અનબોક્સિંગ કરી રહી છે શ્રદ્ધા ગાડીનું. કામ બંદા ભાડ મે જાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો હું છું ગૌરાંગ ડોડિયા અને આજે મારે જવાનું છે શ્રદ્ધાને લેવા માટે, કારણ કે એ ગઈ હતી એના મમ્મીની ઘરે રોકાવા માટે. તો ઓછામાં ઓછા 7 થી 8 દિવસ માટે તો ગઈ જ હતી એના મમ્મીની ઘરે રોકાવા. તો હવે મમ્મી ને પપ્પા ને મારા ભાઈ ને બધા ગયા છે બહાર લગ્નમાં. તો એટલા માટે હવે હું જાઉં છું એને તેડવા માટે એના મમ્મીની ઘરે. અને હા, મેં ઘણા દિવસો પછી વ્લોગની સ્ટાર્ટ કરી છે. ઓછામાં ઓછા 3 થી 4 દિવસ તો મેં વ્લોગ નાખ્યા જ નથી મારી યુટ્યુબ ચેનલની અંદર. તો ચાલો હવે જઈએ શ્રદ્ધાને લેવા અને વ્લોગ કન્ટિન્યુ કરીએ અમારી યુટ્યુબ ચેનલ. તો અત્યારે હું લઈને નીકળું છું મારા પપ્પાની ગાડી, કારણ કે શ્રદ્ધાની પાસે ઠેલો અને ઘોડિયું ને એવું બધું ગઈ હતી ત્યાં રોકાવા, તો એ બધું પણ છે. તો ચાલો આમાં આગળ આવી જશે. તો આ ગાડી લઈને જઈએ. मजामा नमस्कार, आज पेश करूंगा गुजरात समाचार. हम भूल के भी लाला हिसाब में करते भूल नहीं, व्यापार अपने खून में उसकी कोई स्कूल नहीं. पानी से लाला गाड़ी नीचे. हे मोबाइल જોશો? મૂક મોબાઈલ, મૂક મોબાઈલ, મૂક. મોબાઈલ મૂક, મોબાઈલ મૂક. હું કરતી હતી છોકરી? તો હે બતાવ્યો નાક તો લુચકા જો. હા એમ કરતી હતી. પાછી તો મને કે હું તો હુતી હતી લે. હાલો ઉભી થા. હાલો ફાઇનલી શ્રદ્ધાના બિસ્ટા પોટલા આવી રહ્યા છે. એ હાલ રોકાઈ લીધું, મજા આવી ગઈ રોકાઈને. હે અને આમ જો અમારી હારે તો કોણ આવે છે નિત્યા? તો અમારી હારે સિયા આવે છે. હા નિત્યા એમ કે છે જો કેટલું બધું પાણી છે નિત્યા. આપણે નાવા જવું છે એમાં. અને આ બે છોકરીને જો અહીંયા પાણી જોવા માટે ઉભા રાખી દીધી છે બે ને. હું જોવો છો તમે બે? મછલી દેખાય છે? સિયા મછલી દેખાય છે બેટા? હે દેખાય છે તને? તને મછલી નથી દેખાતી? મછલી અંદર હોય પાણીમાં, ભૂની અંદર. જો અમે આવી ગયા છીએ ઘરે પાછા. આ નિત્યા બોલે છે આપણું ઘર આવી ગયું. નિત્યા એમ કહે છે કે મમ્મી પપ્પા આપણું ઘર આવી ગયું. એ આવી ગયા ફાઇનલી. અમે ઘરે આવી ગયા છીએ. તો જો ઠેલા વેલા ઉચકીને મેડમ જઈ રહ્યા છે અંદરની બાજુ. અને અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. અને આમ જો અમે રસ્તામાંથી આલુ પૂરી ને બધું લઈ લીધું હતું, કારણ કે આ છોકરીને ભૂખ લાગી હતી એટલા માટે. અને મેં તો બહાર નાસ્તો કરી લીધો તો બિહાઇન્ડ ધ કેમેરામાં. હા બેટા. હા નિત્યા જો લાલ કલરની ઢીંગલી લઈને આવી છે. અને નિત્યા તને ખબર છે તારા કાકા છે ને તારી હાટે 4 વ્હીલ લઈને આવ્યા છે. એ તને કોણે કીધું? એવી ગાડી લઈને આવ્યા છે કાકાએ કીધું. તો હાલો જે ખાઈ લે ને એની જ ભેગું રમવાનું. હો સિયા ખાશે ને? હે હાલો ખાઈ લ્યો. નિત્યા ખાઈ લઈશ ને પેલા? હા અરે વાહ તાલિયા. હાલો તો પેલા ખાઈ લ્યો. હાલો ખાઈને મળી તમે. તો હવે અમે લોકો બતાવવાના છીએ નિત્યા ને એના કાકા લઈને આવ્યા છે એક ગાડી, ધુમાડા વાળી ગાડી છે, ધુમાડા વાળી. તો હાલો અને ઉતારશે આ મેડમ જો કાનમાં હળીઓ નાખવા માંડી. તો એ ગાડી છે હામે ઉપર. હાલો ઉતારો જલ્દી ઉતારો. ઓલી છોકરી કેમ ચડી? એ પડી જાય છે, એ પડી ગઈ. હું છે નિત્યા? અરે વાહ
એ આ બે બાદ છે એવું લાગે ઓકે તો હવે હાલો અનબોક્સિંગ કરી રહી છે શ્રદ્ધા ગાડીનું અને આ બે હે એક છે ને બાંધવા વાળા બે છે. આ એ વાત તો સાચી હા બેને રમવાનું ઓકે હા તો જો આવા કાક રિમોટ છે અને આવી કાક ગાડી છે લાવો હા અને આ છે ચાર્જિંગ વાળી ગાડી છોકરાઓની ઓકે તો જો બીજી ગાડી આવી ગઈ છે અને આવે હાકવા માંડે છે અને પાછળથી ધુમાડા નીકળે જો બરો 1x માં કરું એટલે તો જો એનાથી ધુમાડા નીકળે એવી ગાડી છે અમારી અને આ બે છોકરીઓ બાંધી રહી છે એક ગાડીમાં બે બાંધી રહી છે સિયા જો સાચી ગાડી હાકવા માંડી અરે વાહ ભટકાઈ ગઈ આઈ અરે આ છોકરી આંટી રમવા માંડી હવે આ બે છોકરાએ મને ગાડી હાંકવા આપી છે તો ચાલો મારી એકલા ચોકલા હેલો ને એકલા ચોકલા તો હવે મારો વિડિયો કોણ ઉતારશે નિત્યા પછી તું ઉતારશે ઓકે ડેટા લીધી અરે વાહ હાલો હું આપું છું ઉચ્ચારો કરે એમાં જો પપ્પા દેખાય છે એમાં Six and a half hours later. તો ફાઇનલી તો અત્યારે વાગી ગયા છે 7 અને અમે લોકો સુઈ ગયા હતા અને મારે થોડુંક કામ હતું એ પતાવા ગયો તો જો આ છોકરા બંને રેડી થઈ ગયા છે તો હવે આપણે લોકોને ક્યાં જવાનું છે તમને ખબર છે અત્યારે અમારે લોકોને જવાનું છે નિત્યાની માસીની ઘરે જમવા માટે તો હાલો નીકળીએ જલ્દી જમવા જવા માટે શું બનાવે છે તારી બેન શું બનાવવાની છે હે દાલ બાટી દાલ બાટી રાજસ્થાની દાલ બાટી ખાવા જવાનું છે ચાલો આ મેડમ તો જો લાઈટ વાળા બૂટ ને આમ જો રેડી મસ્ત થઈ ગઈ છે અમે નીકળી ગયા છીએ સ્પ્લેન્ડર લઈને ને આ છોકરી જો હોર્ન ઉપર હોર્ન મારે છે ઓય બીજા હે બસ પણ હવે તો જો અમને એક્ટિવામાં મજા ન આવી આ મેડમ ને જે અને મને જે કારણ કે 4 જણા હતા અને થોડીક સીટ નાની આવે એટલા માટે તો નિત્યા આગળ બેસી ગઈ છે સિયા પાછળ બેસી ગઈ છે અને એની પાછળ બધા બેસી ગઈ છે તો ચાલો અમે જાય છીએ આગળની બાજુ એ હાલો બચ્ચા પલટી હાલો લેટ્સ ગો બાપા એ આ સંદાતી આ બાજુ મોઢું દેખાડ આમ જો કેવી લાગે શ્રદ્ધા શ્રદ્ધા ને આમ જો આ છે અને આ અત્યારની ઓકે તો અમે લોકો અહીંયા જમી કાઢવી લીધું બેન્ડ કેમેરામાં દાલ બાટી ને બધું ખાઈ લીધું તો જો આ બે માં દીકરી તો જો ડાકલા ડુગલી થઈ ગયા છે શિયાળો આવી ગયો હવે આવે ટાઈડ તો હા અમારા સુરતમાં બહુ બધી ઠંડી પણ પડવા માંડી છે અને આ શું બની ગઈ બેટા ડાગલો થઈ ગયો છે તો મને ઠંડી લાગવાની છે એ બે માં દીકરે તો પોતાનું કરી લીધું અને મેં તો સ્વેટર નથી પહેર્યું કામ બંધા ભાડ મે જાય લઈ લેશ ચાલો ઘરની બાજુ જઈ અને આ લિફ્ટમાં કોણ આવે છે આની બેન આવતી છે બેન જવું છે વેટિંગ નાઉ વેટ છે આર્યા કબીર વાલા ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે અને આમ જો કેટલા વાગ્યા 12:30 વાગી ગયા છે રાત્રિના અને અમારી નીત્યા મેડમ સુઈ ગઈ છે અને આ છોકરી જો અત્યારે બધું આખું ઘર હરખું કરે છે રમકડાનું ને બધું કારણ કે અમે ગયા હતા જમવા માટે શ્રદ્ધાની બેનની ઘરે તો બસ જમી કાઢીને આવી ગયા છીએ અને આજનો અમારો આ નાનો અમથો બ્લોગ હતો આવો કાંઈક તો જો તમને અમારો નાનો અમથો બ્લોગ પસંદ આવ્યો તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તું કપડાં લઈ લે હાલ તો આખો દિવસ મમ્મીને બધા બહાર ગયા હતા શ્રદ્ધાને લઈને આવ્યો હતો પછી અમે કાંઈ કામ નથી કરી શક્યા તો અત્યારે છોકરી કપડાં લઈ રહી છે તો બસ મળીએ કાલ નવા વ્લોગમાં ત્યાં લગીને મેસેજ આપો ટિલ ધેન બાય બાપા સીતારામ
गाड़ी